નમસ્કાર, જય દ્વારકાધીશ, માગો 20 આપે 30, જય દ્વારકાધીશ। સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર। વેલકમ ઓલ ઓફ યુ। તો દોસ્તો તમે જુઓ પાછળ 8 વાગી ગયા પણ જુઓ ઝાકર કેટલી, ઝાકર તોડી નાખે એવી છે। અને આજે આપણે જવાનું છે જામનગર ગાડીની સર્વિસ કરાવવા। આ ટીવીએસ રાઇડર આપણી ગાડી બીજી સર્વિસ કરાવવાનો ટાઈમ આવી ગયો છે। दोस्तों આપણે પહોંચી ગયા હતા 9 વાગે ટીવીએસ ના વર્કશોપમાં સર્વિસ સ્ટેશનમાં, પણ શું 10 વાગી ગયા વારો આવતો તો હવે ગાડી મૂકી દીધી। સાંજે થાય એમ કીધું, જોઈએ કેટલા વાગે થાય। दोस्तों आज આપણે છે ને ગાડી તમને ખબર છે કે સવારમાં સર્વિસમાં દીધી બરોબર। ગાડી સર્વિસમાં દઈને અને આપણે મારા મિત્ર છે એના ઘરે થોડુંક કામ હતું ટેકનિકલનું બધું, તો એ કામ કર્યું ને હવે બપોર પછી અમે આવ્યા એક જગ્યાએ। આ જગ્યાએ જોતા તમને લાગે કે ક્યાં આવ્યા છે? કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો। બહુ મસ્ત જગ્યા છે, આગળ વિડીયોમાં બની રહેજો। બહુ મસ્ત જગ્યા તમને આગળ બતાવવાના છે। दोस्तों અમે આવ્યા અહીં જામનગરના દરિયાકાંઠે। તમે જો અત્યારે પાણી થોડુંક આખું વયું ગયું છે। હું અને મારા મિત્ર કલ્પેશભાઈ આવ્યા છે। અહીંયા ગારો છે ખાલી, અમારે જોતું તો એમ કે કદાચ પાણી હશે, પણ કદાચ જો તમને દેખાય તો આગળ સ્ટીમર છે એક મોટી બધી, વિડીયોમાં કદાચ દેખાય કે ન દેખાય। આ વીર કઈ આવે કલ્પેશભાઈ? હે હવે આ માણસનું કેમ માનવું મારે? એમ કે અખાત્રીની વીર આવે, લ્યો તો હું વરસમાં એક જ વાર આવે? એમ તો રોજ આવે કઈ અખાત્રી। દોસ્તો આ હે રોડ આપણે જામનગરનું રેલવે સ્ટેશન પાસેથી। હવે લગભગ અહીંથી આગળ હવે જવાની છે ને પરમિશન નથી। અહીંયા ઘણા બધા આમ તો તડકો એટલે ઓછા લોકો હોય, સાંજ પડે એ હોય ને લોકો કોકના કોક આવતા જ હોય। અને આગળ છે પોર્ટ છે, રોજી પોર્ટ। તો થોડાક હાલો આગળ જઈ અને પછી અહીંયાની ક્લિપ તમને બતાવીએ। પણ એક પોપટ થઈ ગયો કે હે ને અમારે જોવું તો પાણી હશે આ બાજુ, અહીંયા છે થોડુંક પણ એ ખાડી જેવું એવું લાગે છે। અમારે જોવું તો આ બાજુ પાણી હોય ને એવું। તડકોય બહુ છે અને એક બીજો ફાયદો એ છે કે ઠંડી હવા આવે છે દરિયો કાંઠો ને, તો જો પાણી દૂર યોગ્ય છે આમ। દોસ્તો અમે અહીંયા આવ્યા, મેં કીધું પાણી તો નથી તો થોડીક વાર અહીંયા બેસી દરિયાકાંઠે આનંદ લઈ અને અહીંયા થોડીક વાર બેઠા છે। બાકી જો આ દેખાય ને એ શિપ બ્રેકિંગનું છે બધું, ત્યાં બધું માલ ઠલવાય। ઓલી કોરા છે ને સીપું ને આ તેને બધું માલ હોય ને જતો ને, અને અહીંયા જો આ દેખાય ને આવડો અહીંયા ખટારા ભરાય અહીંયાથી, અહીંથી આમ ગમે ત્યાંથી દરિયામાંથી આવે। એ જામનગરની એટલી મસ્ત જગ્યા છે ને, તમે આવતા નથી, એકવાર વિઝિટ કરો મજા આવશે। તમને આમ ટ્રાફિકથી, ઘોંઘાટથી, પ્રદૂષણથી ને દૂરથી કામ બધાથી થાક્યા હોય તો અહીંયા ખાલી અડધી કલાક બેસો ને તમારો થાક ઉતરી જાય। જો અહીંયા કેટલું મસ્ત નેચર છે। વાહ અહીંયા બેઠા હતા, ત્યાંથી એમથી ચાલો અહીંયા થોડોક આ કિનારો છે તો કેટલાક લગણ જવા દઈએ। આગળ તો નથી જવા દેતા, તો ધીરે ધીરે આપણે હાલ્યા જાય। શું કયો? ના મારું કવર અહીં થોડું પહોંચે। બાકી જો અહીંયા પાણી હોય ને તો હેઠ આમ અધર લગણ આવીએ, થોડા જ આ પાણા દેખાતા હોય, વીર આવે તો થાય। અમને એવું હતું કે મજા આવશે, પાણી હશે, પણ અહીંયા આવ્યા તો બધું ઉતરી ગયું। તો એક અહીંયા એને એસીમાં બેઠા ને એવી હવા આવે। બાકી
ફોટા પાડવાના શોખીન હોય તો એને પણ અહીંયા મજા આવે. જો કેટલો મસ્ત છે. કલ્પેશભાઈ જેવાની મજા નથી આવતી કારણ કે જ્યાં આવ્યો ને તો એને નિમાણું મોઢું કરીને ફરે છે. શું વાંધો ભાઈ? મારું બૈરું ન આવ્યું તો ભેગું લઈ આવે ને પાર્સલ કરીને. નો માયનું હે નો માયનું કા એને મેં કીધું જ નહોતું. ઘરે જઈને મારે હવે તમે આમ કહીને લઈ આવ્યા મારે ઘરે જઈને મારે સાંભળવાનું. જોજો કે એવું કાંઈ થાય તો મને ફોન કરી દેજો. એમ મૂંઝાતા નહીં, તમારો ભાઈ તમારે આવી રહે. ઓકે ઓકે. બાકી મજા આવી કે નહીં અહીં? બહુ મજા આવી. તમે આવ્યા કોઈ દી અહીં? કે તનવાર આવી ગયો એમ? હા એકલા એકલા? ના તો તમે 3 જણા ભેગા હતા. કોણ કોણ? હું મારું બૈરું ભેગી શાંતિ. શાંતિ ક્યાં હતી? અમારા બે ભેગી. એવું છે? હા. તો અટાણે નો લઈ આવ્યા શાંતિ? ના તો અહીં આવીને મળે. અહીંયા આવીને મળે. તમને પણ ન મળતી ને શાંતિ તો એક વખત અહીંયા આવો, બધાને શાંતિ મળી જાય. કેમ ન મળે? મળવી જ જોઈએ. શું કામ ન મળે? તમારામાં શાંતિ લેવાની હિંમત હોવી જોઈએ. બાકી અહીંયા શાંતિ ઘણી છે. ઓલી સમજો એ નહીં, માઇન્ડની શાંતિ. ભાઈ આટલી મસ્ત જગ્યા છે જામનગરમાં, પણ મને ખબર નહોતી. અહીંયા આવ્યા એટલે એમ થયું કે નહીં ખરેખર આપણે તો ગોવા જાય, દ્વારકાના દરિયે જાય, સોમનાથના દરિયે જાય, આ જામનગરના દરિયે પણ એક વખત આવવું જોઈએ. બરાબર? નીચે પણ ધ્યાન રાખીને હાલવું પડે, પથ્થરમાં કંઈ ગોથું ખાઈ જાય. તો અહીંયા બહુ મજા આવે છે. પણ એક છે, જો અહીંયા વીર આવી ગયેલી હોય ને તો સોનામાં સુગંધ પડી જાય, મજા આવે. ફોટા બોટા પાડવાના હોય ને મજા આવે થોડાક એમ, આમ વિડીયોમાં દેખાય સારું. હવે અહીંથી ને અધર ચડી જાય. એક વસ્તુ નથી ગમતી દોસ્તો, આ બધા આવે ને જાય કચરો કેટલો કરે. આવી સારી સારી જગ્યા ઉપર પાણીની બોટલો ફેંકો ના તેન. હું તો કહું કે તમે કચરો આવો તો પાછા લેતા જાઓ, કચરો કરો એ. બરાબર? આ કચરો આ પ્લાસ્ટિક જો કેટલું માણસો ફેંકે છે. નાસ્તો પાણી કરે, પાણીની બોટલો આ આપણી જ જગ્યા છે. અહીંયા જો આલીકર પાણી દેખાય છે પણ ક્યાંક બોટનો અવાજ આવે છે પણ દૂર છે. હાય દોસ્તો, એક વાત કહું, જો આજે મારી ચેનલ ને અવડી છે પણ અવડી થતા વાર નહીં લાગે. આપણા વ્યુઅર્સ મિત્રો માટે તમે શું કહો? લાઈક કરો, લાઈક કરો. વાહ, હા હે જામનગરનું પાણી જોયું ને તમે? હા સવારે ગાડી મૂકીને ગયા હતા, અત્યારે કેટલા વાગ્યા? 4 વાગ્યા જે આવ્યું છે. 4 વાગ્યા, 5 વાગી ગયા, 5 વાગી ગયા. પણ હવે એમ કે હજી નથી થાય. હાઈ જે હા નહીં થાય. હવે ગાડીનો નંબર વારો હતો 8મો, જો હજી નથી થઈ. જોઈએ હવે કંઈક કરી દઈએ. તો ગાડી સર્વિસ કરાવવાની હતી. એને લોકોએ એવું કીધું કે તમારે હજી કાલ બપોરે વારો આવે. કાલ બપોરે તો આપણે નીકળવાનું છે, ક્યાંથી મેળ આવે. તો હવે કીધું કપડાં લઈ લે. ટાઉન હોલે તો મેળ ન આવ્યો. હવે આપણે સ્ટુડિયોમાં આવ્યા. જો અહીંયા દોસ્તો સવારે 8:30 આપણે ઘરેથી નીકળ્યા હતા. તો સાંજે પાછા ઘરે પહોંચ્યા 8:30. એટલે મતલબ કે 12 કલાકે ઘરે પહોંચ્યા. એમાં તમને કહું તો સવારે 8:30 નીકળ્યો એટલે વાં ગયો તો 9:30 આપણે ગાડી સર્વિસમાં આપી. ગાડી સર્વિસમાં આપી તો હાઈન થયું 6 વાગી ગયા. તો એનાથી ગાડી સર્વિસ ન થઈ. બરાબર? એમ કીધું આજ થાય, હવે કે કાલ થાય. કાલે પછી એવું ને એવું કરે તો આપણે કાલ તો બહાર ગામ જવાનું એટલે થાય નહીં, કાંઈ મેળ આવે નહીં. ગાડીને એમને લેતા આવ્યા. રોજી પોર્ટ ગયા હતા, દરિયાકાંઠે ત્યાં ગયા હતા. પાણી આગળ વયું ગયું. પછી થયું કાલે એ 2 કામ ન થયા તો આપણે કપડાં લઈ લે. કપડાં લેવા ગયા હતા આપણે ટાઉન હોલે. તો ત્યાં કંઈ બધું ગમ્યું નહીં, એવું બધું કંઈ મજા ન આવી. બરાબર? ત્યાંથી પછી કીધું હાલો આપણે જુડિયોમાં જાય. જુડિયોમાં ગયા તો કે તમારું માપ નથી. તો કીધું કાંઈ વાંધો નહીં. ત્યાંથી આપણે ગયા ખોડિયા કલોણીમાં ને ત્યાં જઈને એક જોડી લીધી છે, બહુ સારી છે. અને પહેલી વખત આપણે શોરૂમમાંથી કપડાં લીધા છે. તો એ કપડાં હું પહેરીશ ને ત્યારે તમને બતાવીશ. તો વિડીયોને અહીં એન્ડ કરી દઈએ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને
સારો લાગ્યો હોય તો શેર કરી દેજો બરાબર.